ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ લાસ્ટ લેક્ચરની અંદર ચોથું ચેપ્ટર આપણે છે એ પૂર્ણ કર્યું. ત્યાર પછીનું ચેપ્ટર છે ઉષ્માગતિશાસ્ત્ર. તો એની અંદર આપણે આ ચેપ્ટર એકમ છે એ આપણું છઠ્ઠું. તો એની અંદર ચેપ્ટરનું નામ છે ઉષ્માગતિશાસ્ત્ર. તો એની અંદર ઇંગ્લિશમાં એને કેવું હોય ઉષ્માગતિશાસ્ત્ર, તો એને આપણે ઇંગ્લિશમાં થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ ચેપ્ટર છે, તો એ પણ વિદ્યાર્થી મિત્રો આઈએમપી ચેપ્ટર છે. આની અંદર પણ ઘણા સૂત્ર સાથે છે એ આપણે સમજવાનું છે. તો એની અંદર ડેલ્ટા એચ, એન્થાલ્પી, ગિબ્સ મુક્ત ઉર્જા પ્રણાલી, તો આવા બધા જે આ ચેપ્ટરની અંદર છે એ ચેપ્ટરની અંદર ટોપિક બધા છે એ ભણવાના છે. તો સૌ પ્રથમ આપણે આ ચેપ્ટરની વાત કરીએ તો કે જ્યારે મિથેન એટલે CH4, મિથેન વાયુ ખબર છે ને, CH4, પછી આપણી ઘરે જે રાંધણ ગેસ LPG હોય તે અથવા કોલસાઓ બળે છે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અણુઓ વડે સંગ્રહ કરાયેલી રાસાયણિક ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા તરીકે છૂટી પડે છે. તો આપણે બધાને ખબર છે કે મિથેન વાયુને શું કરવામાં આવે, દહન કરવામાં આવે. તો દહન કરતા છે ઉર્જા છૂટી પડે છે. અને આપણે રાંધણ ગેસની વાત કરીએ, LPG આપણી ઘરે જે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે બ્યુટેન, એને આપણે શું કરીએ છીએ તો એ આપણે એને બળે છે અથવા તો આપણે એને સળગાવીએ છીએ LPG ગેસને, ત્યારે તમને ખબર છે કે LPGની અંદર રહેલી જે રાસાયણિક ઉર્જા છે એનું રૂપાંતરણ છે એ ઉષ્મા ઉર્જા તરીકે છે એ છૂટી પડે છે. અને એ ઉષ્મા ઉર્જાનો આપણે ઉપયોગ કરી અને આપણે ખોરાક છે એ રાંધવાની અંદર, રસોઈ બનાવવાની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. તો રાસાયણિક ઉર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્ય કરવામાં જ્યારે બળતણ છે એ એન્જિનમાં બળે છે, પેટ્રોલ અને ડીઝલ, તો એ રાસાયણિક ઉર્જાનો ઉપયોગ છે યાંત્રિક કાર્ય કરવા માટે એન્જિનમાં આપણે ઉપયોગ કરીએ છીએ. અથવા ગેલ્વેનિક કોષ, તો બધાને આપણે ખબર છે બેટરી, સેલ, તો એ ગેલ્વેનિક કોષ દ્વારા પણ વિદ્યુતકીય ઉર્જા છે એ પૂરી પાડવામાં છે એ ઉપયોગ કરી શકાય. તો આમ વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો છે એકબીજા સાથે સંબંધિત છે અને અમુક પરિસ્થિતિઓમાં જ તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે. તો ઉર્જાના આપણે જુદા જુદા છે એ જુદા જુદા ઘણા જ સ્વરૂપો છે, પણ અમુક જ પરિસ્થિતિઓમાં છે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં છે એનું શું કરી શકાય તો કે રૂપાંતરણ કરી શકાય. અને આ ઉષ્મા પરિવર્તનનો અભ્યાસ છે એ ઉષ્માગતિશાસ્ત્રની વિષય વસ્તુ બને છે. અને ઉષ્માગતિશાસ્ત્રના નિયમો સ્થૂળ પ્રણાલીની ઉર્જા છે એ વિનિમય સાથે સંકળાયેલી છે, જેમાં ઘણી સંખ્યામાં અણુઓ સમાયેલા હોય નહીં કે થોડા અણુ ધરાવતી પણ સૂક્ષ્મ પ્રણાલી છે એ હશે. તો ઉષ્માગતિશાસ્ત્ર છે એ ઉર્જાનું રૂપાંતરણ કેવી રીતે કરવામાં આવ્યું અને કેટલા દરથી થયું તેની સાથે સંકળાયેલ નથી, પરંતુ ફેરફાર અનુભવતી પ્રણાલીના પ્રારંભિક તબક્કો અને અંતિમ તબક્કો એટલે અવસ્થા, તો એ અવસ્થા પર આધારિત હોય છે. તો જો એની અંદર ખાસ કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર છે તે કોનો અભ્યાસ કરે છે, તો ઉષ્માગતિશાસ્ત્ર છે તે માત્ર ને માત્ર જે પ્રારંભિક પ્રણાલી અથવા પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા વચ્ચે ફેરફાર થાય છે એનો જ અભ્યાસ કરે છે. પણ એની અંદર એ ફેરફાર કેટલા દરથી થયો છે અને કેવી રીતે થયો છે એની સાથે ઉષ્માગતિશાસ્ત્ર કોઈ સંબંધ ધરાવતું નથી. એની અંદર એ પાછા બીજા બે ચેપ્ટર આપણે ભણવા જોશે, સંતુલન અને 12મા ધોરણની અંદર આવશે, વિદ્યુત રસાયણ ચેપ્ટર આવશે, પછી રાસાયણિક ગતિકીય ચેપ્ટર આવશે, એ 12મા ધોરણની અંદર વાત કરશું. અને સંતુલન ચેપ્ટર છે એ આના પછીનું ચેપ્ટર છે ત્યારે વાત કરશું. તો ઉષ્માગતિશાસ્ત્રના નિયમો છે એ પ્રણાલી જ્યારે સંતુલનમાં હોય અથવા એક સંતુલન અવસ્થામાંથી બીજી સંતુલન અવસ્થામાં છે એ ફેરવાય તેને લાગુ પડે છે. અને સ્થૂળદર્શીય, શું કીધું, સ્થૂળદર્શીય ગુણધર્મ જેવા કે દબાણ, તાપમાન અને સંતુલન અવસ્થામાં છે એ સમય સાથે બદલાતું નથી. પણ આપણે આ એકમમાં આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા કેટલાક અગત્યના પ્રશ્નનો આપણે ઉત્તર આપશું.
તો રાસાયણિક પ્રક્રિયા અથવા પ્રક્રમમાં સમાવિષ્ટ ઉર્જાનો ફેરફાર કેવી રીતે નક્કી કરી શકાય, તે થશે કે નહીં તેની પણ આ ચેપ્ટર ઉપરથી ખબર પડશે. રાસાયણિક પ્રક્રિયા કે પ્રક્રમને કોણ પ્રેરે છે, કેટલા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા આગળ વધે છે. તો આવા બધા જે પ્રશ્ન ઉદ્ભવે છે એ પ્રશ્નનો આપણે જવાબ આ ચેપ્ટરની અંદર આપણે આપશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રસ્તાવનાની વાત કરી, ત્યાર પછી આપણે એની અંદર ઉષ્માગતિકીય પર્યાય શબ્દોની વાત કરી દઈએ. તો એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયામાં અને તેની સાથે સંકળાયેલ ઉર્જાના ફેરફારોમાં રસ ધરાવીએ છીએ અને આ માટે આપણને કેટલાક ઉષ્માગતિકીય પર્યાયો જાણવાની જરૂરિયાત હોય છે અને તેમની ચર્ચા આપણે નીચે કરેલી છે. હાલો, હવે અહીંથી તમારો પહેલો ક્વેશ્ચન ચાલુ થશે. તો પહેલો ક્વેશ્ચન શું છે? પ્રણાલી એટલે શું? અહીં હું લખતો જાઉં છું સાથે એટલે ખ્યાલ આવે. પ્રણાલી એટલે શું? પ્રણાલી એટલે શું અને તેના પ્રકાર, અને તેના પ્રકાર સમજાવો, અને તેના પ્રકાર સમજાવો. આ પહેલો પ્રશ્ન તમારો 3 માર્ક્સનો. ઓકે, તો પહેલાં તો આપણે પ્રણાલી કોને કહેવાય અને પર્યાવરણ કોને કહેવાય એની વાત કરવી છે. શું વાત કરવી છે? પ્રણાલી એટલે શું અને પ્રણાલીના જે 3 પ્રકાર છે તો એ 3 પ્રકારની આપણે વાત કરીશું. ઓકે, તો સૌ પ્રથમ આપણે પહેલાં પ્રણાલી છે તો એ પ્રણાલીનો અર્થ આપણે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો સમજવો પડશે, કારણ કે પ્રણાલી અને પર્યાવરણ છે અને પ્રણાલીના પ્રકાર જ આખા ચેપ્ટરની અંદર આવશે. એટલે પહેલાં સૌ પ્રથમ આપણે વાત કરવી છે પ્રણાલી અને પર્યાવરણ. તો ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રણાલીનો અર્થ એમ થશે કે વિશ્વનો એ ભાગ છે કે જેમાં આપણે અવલોકન કરીએ છીએ અને બાકીનું વિશ્વ છે એ શું છે? તો બાકીનું વિશ્વ પર્યાવરણમાં સમાવિષ્ટ થશે અને પર્યાવરણ છે એ પ્રણાલી સિવાયના સમગ્ર વિશ્વનો છે એ શું કરે છે? સમાવેશ કરે છે. તો એનું હું તમને એક ઉદાહરણ આપું ને એટલે ઉદાહરણ તમને ખબર પડી જાય કે ધારો કે કોઈ પણ તમે બીકર અથવા ટેસ્ટ ટ્યુબની અંદર પ્રક્રિયા કરો છો. શું છે? આ ટેસ્ટ ટ્યુબ છે. આ ટેસ્ટ ટ્યુબની અંદર તમે શું કરો છો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો આ ટેસ્ટ ટ્યુબનો જે અંદરનો ભાગ છે એ અંદરના ભાગને શું કહેવાય? તો અંદરના ભાગને છે એ પ્રણાલી કહેવાય. શું કહેવાય? પ્રણાલી. કે જ્યાં આપણે અહીંયા શું કરવાનું છે કે અવલોકન કરવાનું છે. શું કરવાનું છે? અવલોકન. તો એ જે આપણે અવલોકન કરીએ છીએ એ પ્રણાલી છે અને પ્રણાલી સિવાયનો જે વિશ્વનો ભાગ છે તો એ વિશ્વના ભાગને શું કહેવાય? તો એને કહેવાય પર્યાવરણ. તો વિશ્વ છે એ શેનું બનેલું છે? તો વિશ્વ છે એ પ્રણાલી પ્લસ શેનું છે? પર્યાવરણ. તો એને આપણે કહી શકાય વિશ્વ એટલે પ્રણાલી પ્લસ શું કહેવાય? પર્યાવરણ. તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ પ્રણાલી એટલે શું? કે વિશ્વનો એક એવો ભાગ છે કે જ્યાં શું કરીએ છીએ? આપણે અવલોકન કરીએ છીએ, એને પ્રણાલી કહેવાય. અને બાકીનું જે વિશ્વ છે તો એ શેની અંદર સમાવેશ થશે? તો બાકીના વિશ્વને છે એ પર્યાવરણમાં સમાવેશ થશે. એટલે ખબર પડી ગઈ બધાને? હાલો, તો વિશ્વ છે એ કોનું બનેલું હોય? પ્રણાલી અને પર્યાવરણ. તો પ્રણાલીમાં થતા ફેરફારના લીધે પ્રણાલી સિવાયના વિશ્વને અસર થતી નથી. તો એ પણ આપણે બધાને ખબર હોય કે કોઈ પણ છે એ શું કરતા હોય? તો કોઈ પણ તમે છે એ આ બીકર હોય અથવા ટેસ્ટ ટ્યુબ લ્યો, તમે બીકર લઈએ આપણે. આ બીકરની અંદર તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એની અંદર જે ફેરફાર થાય તો એ ફેરફારના કારણે પર્યાવરણ છે તો એ પર્યાવરણમાં એટલો બધો કાંઈ છે એ ફેરફાર થતો નથી. એટલે પ્રણાલીમાં થતા ફેરફારના લીધે છે એ પ્રણાલી સિવાયના વિશ્વને અસર થતી નથી. આથી પ્રાયોગિક હેતુસર પર્યાવરણ બાકીના જે વિશ્વનો એ ભાગ છે કે જે પ્રણાલી સાથે આંતરક્રિયા કરી શકે છે અને સામાન્ય રીતે પ્રણાલીની પડોશમાંના અવકાશનો જે વિસ્તાર છે એ શું કરે છે? પર્યાવરણ રચે છે. તો એની અંદર આપણે એક બીકરનું જે હમણાં તમને ઉદાહરણ આપ્યું એ પણ બીકર આપણે જોઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે એ અને બી બે પદાર્થો વચ્ચે એક બીકરમાં પ્રક્રિયાનો અભ્યાસ કરતા હોઈએ તો પ્રક્રિયા મિશ્રણમાં ધરાવતું બીકર છે એ શું છે? પ્રણાલી છે. અને અમે જે ઓરડો કે જેમાં બીકર રાખેલું છે તો એ ઓરડો છે એના માટે શું થયું?
તો કે એ ઓરડો છે એના માટે પર્યાવરણ થયું. તો વિદ્યાર્થી મિત્રો આ જે ઓરડો છે, ઓરડાની અંદર તમે આ બીકર છે, બીકરની અંદર તમે બે પદાર્થ એ અને બી લઈ અને એની અંદર પ્રક્રિયા થતી હોય તો આ બીકરમાં જે થતી પ્રક્રિયા છે જેનું તમે અવલોકન કરો છો એને પ્રણાલી કહેવાય. એને શું કહેવાય? પ્રણાલી. અને આખો જે ઓરડો છે એને શું કહેવાય? તો કે એને પર્યાવરણ કહેવાય. શું કહેવાય? એને પર્યાવરણ. ઓકે, હાલો. તો એની અંદર અહીં નોંધો કે પ્રણાલીને બીકર કે ટેસ્ટ ટ્યુબ જેવી ભૌતિક સીમાઓથી વ્યાખ્યાયિત કરી શકાય અથવા પ્રણાલીને સરળ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે કાર્ટેશિયન અક્ષો જે આપણે XYZ અવકાશમાં અમુક કદને તે નિર્દેશિત કરે તેનો એક સેટ છે. અને એ જરૂરી છે કે આપણે પ્રણાલીને પર્યાવરણથી કોઈ એક દિવાલ કે જે સાચી અથવા કાલ્પનિક હોય તેના વડે આપણે અલગ કરેલ હોય તો એ અલગ કરેલ હોય છે. તો દિવાલ છે કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે છે તો એ દિવાલ કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે છે તો એને બાઉન્ડ્રી અથવા તો આપણે એને સીમા સપાટી અથવા હદ કહીએ છીએ. તો આ પ્રકારની રચના આપણને પ્રણાલી અથવા બહાર દ્રવ્ય તથા ઉર્જાની હેરફેરને નિયંત્રિત કરવા માટે અને તેમાંના માર્ગ જાણવા માટે થાય છે. ઓકે, હાલો. તો એની અંદર છે એ ઉદાહરણ તમને સમજાવી દઉં કે ધારો કે આ તમે શું લીધું? બીકર લીધું. બીકરની અંદર છે એ શું થાય છે? ધારો કે કોઈ પણ તમે અહીંયા રાસાયણિક પ્રક્રિયા કરો છો તો આ અંદરનો જે ભાગ છે એને આપણે પ્રણાલી કીધું, બાકીનું જે વિશ્વ છે એને આપણે અહીંયા પર્યાવરણ કહીએ. શું કહીએ? પર્યાવરણ. હવે પ્રણાલી અને પર્યાવરણ છે એને અલગ પાડતી જે હદ રેખા છે તો જે સપાટી છે તો આ બીકરની સપાટી છે તો એ બીકરની સપાટી શું કરે છે? તો આ બીકરની સપાટી છે એ પ્રણાલી અને પર્યાવરણ છે એ પર્યાવરણને શું કરે છે? અલગ કરે છે. તો એની અંદર આ જે છે એને સીમા સપાટી હદ કહેવાય અથવા બાઉન્ડ્રી જે કહેવું હોય તે તમારે. ઓકે, હાલો. તો હવે એની અંદર આપણે પ્રણાલીના છે એ 3 પ્રકારની વાત કરવાની છે. તો પ્રણાલી એટલે શું? તો પ્રણાલીની વ્યાખ્યા આપવાની અને હવે એમ કહેવામાં આવે કે પ્રણાલીના પ્રકાર સમજાવો. તો પ્રણાલીના આપણે 3 પ્રકાર સમજવાના છે અને 3 પ્રકારના છે એ આપણે શું આવડવું જોઈએ? તો 3 પ્રકારના છે એ ઉદાહરણ પણ આપને ખબર હોવી જોઈએ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રણાલીના જે પ્રકાર છે તો એની અંદર પ્રણાલી છે એ અંદર કે બહાર જતા દ્રવ્યો, એક કોની વાત કરવાની છે? દ્રવ્યો. અને બીજી ઉર્જાના સંચલન પ્રમાણે પ્રણાલીનું વર્ગીકરણ 3 રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કેટલી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે? 3 રીતે આપણે એનું શું કરશું? તો 3 રીતે આપણે એનું વર્ગીકરણ છે એ વર્ગીકરણ કરીશું. તો એની અંદર 3 રીતે કેવી રીતે? તો દ્રવ્યો અને ઉર્જાના આધારે છે એ પ્રણાલીના 3 પ્રકાર પાડેલા છે. પહેલો પ્રકાર છે ખુલ્લી પ્રણાલી. કેવી પ્રણાલી છે? ખુલ્લી પ્રણાલી. તો ખુલ્લી પ્રણાલી એટલે શું છે? તો ખુલ્લી પ્રણાલી એટલે કે ખાસ 2 શબ્દ યાદ રાખવાના છે બધાની અંદર, એક જ 2 શબ્દ જ કે ભાઈ ખુલ્લી પ્રણાલી એટલે દ્રવ્યો અને ઉર્જાનો બંનેનો શું થઈ શકે? વિનિમય થઈ શકે. કોનો? દ્રવ્ય અને ઉર્જા. તો દ્રવ્ય અને ઉર્જા છે એ બંનેનો છે એ શું કરી શકે? તો બંનેનો છે એ વિનિમય થઈ શકે. તો એની અંદર ખુલ્લી પ્રણાલીમાં છે એ પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે, કોની અંદર? પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય. વિનિમય એટલે આપલે. એ હમણાં ઉદાહરણ જ તમને સમજાવું કે ઉર્જાનો વિનિમય થાય છે એટલે કે આપલે થશે. શું થશે? આપલે. તો એ ખુલ્લા છે એ બીકરમાં પ્રક્રિયકોની હાજરીમાં છે એ કોનું ઉદાહરણ છે? ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ છે. અને અહીંયા સીમા એટલે કે સપાટી જે એક કાલ્પનિક સપાટી છે જે બીકર અને પ્રક્રિયકોનો શું કરે છે? સમાવેશ કરે છે. ઓકે, હાલો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો કાંઈ તમારે નથી છે એ યાદ રાખવાનું. એની અંદર તમારે ખાલી એમ જ કે ખુલ્લી પ્રણાલી. તો ખુલ્લી પ્રણાલી એટલે તમારે તરત જ શું કહી દેવાનું? પર્યાવરણ અથવા પ્રણાલી અને પર્યાવરણ, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપલે થાય છે. ઓકે, આપલે થાય
છે, એમ બંનેની શું થાય? આપલે થાય. તો એની તમને ઉદાહરણ આપ્યું છે, પણ એના કરતાં આપણે રોજિંદા જીવનની અંદર ઉદાહરણ આપીએ કે ભાઈ કપમાં ભરેલી ચા, ગરમ ચા, કપની અંદર ભરેલી ગરમ ચા, કોનું ઉદાહરણ થશે? ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ થશે. કેમ? કારણ કે કપની વરાળ બહાર પર્યાવરણમાં જતી હશે એટલે આપણે એને દ્રવ્ય કહીએ. શું કહીએ આપણે? દ્રવ્ય. અને આપને ખબર છે કે ભાઈ ચા જે કપની અંદર ગરમ ભરેલી ચા હોય, થોડાક સમય પછી તમે જોશો એટલે એ ઠંડી થશે, એટલે એનો મિનિંગ શું થશે કે ભાઈ પ્રણાલીમાંથી છે એ ઉર્જા છે, એ ઉર્જાની પણ શું થઈ? આપલે. એટલે દ્રવ્ય અને ઉર્જા એમ બંનેની આપલે થઈ. તો આપણે એમ કેવું હોય કે ભાઈ ગરમ છે એ કપની અંદર ભરેલી ચા, તો એ કેવું ઉદાહરણ છે? ખુલ્લી પ્રણાલી. પછી આપણે એમ કેવું હોય કે બીકરમાં ભરેલું ગરમ પાણી, તો બીકરમાં છે એ ભરેલું ગરમ પાણી છે એ પણ કેવી પ્રણાલી થઈ? ખુલ્લી પ્રણાલી. કારણ કે પાણીની વરાળ એટલે દ્રવ્ય, તે પણ પર્યાવરણમાં જશે અને ધીમે ધીમે છે એ ગરમ પાણી પણ ઠંડુ થશે એટલે ઉર્જા. તો ઉર્જા અને દ્રવ્ય એમ બંનેનું શું થાય? વિનિમય અથવા તો આપલે થાય પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે. તો એને કઈ પ્રણાલી કહેવાય? તો એને છે એ શું કહેવાય? ખુલ્લી પ્રણાલી કહેવાય. તો એની અંદર પહેલી આકૃતિ જે તમને આપી છે ખુલ્લી પ્રણાલીની, એની અંદર જો ઉર્જાની શું થાય છે? આપલે, અને દ્રવ્યની પણ શું થાય છે? આપલે. તો એને શું કહેવાય? ખુલ્લી પ્રણાલી કહેવાય. ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો બધાને? ત્યાર પછી બીજી પ્રણાલી છે બંધ પ્રણાલી. કેવી પ્રણાલી છે? બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલી છે તો એ બંધ પ્રણાલીમાં દ્રવ્ય છે તો એ દ્રવ્યનો વિનિમય થતો નથી. ખાસ યાદ રાખજો કે ભાઈ બંધ પ્રણાલીમાં છે એ દ્રવ્યનો વિનિમય એટલે દ્રવ્યની આપલે નહીં થાય, પણ ઉર્જાનો વિનિમય છે એ થશે. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થશે. તો આકૃતિમાં દર્શાવેલ કોપર અને સ્ટીલ જેવા વહન કરતા પદાર્થોના બંધ પાત્રમાં રાખેલ પ્રક્રિયકો છે એ બંધ પ્રણાલીનું છે એ શું છે? ઉદાહરણ છે. તો હવે જો આપણે બંધ પ્રણાલીનું ઉદાહરણ એટલે એની અંદર શું થવું જોઈએ? દ્રવ્યની આપલે થવી જોઈએ નહીં, પણ કોની આપલે થાય? ઉર્જાની. તો એની અંદર તમને આકૃતિ દર્શાવી છે કે જો દ્રવ્ય એમાં ને એમાં રહેશે, પણ ઉર્જાની છે એ શું થશે? આપલે થશે. ધારો કે હું તમને એમ કહું કોપરનું એક બંધ પાત્ર લ્યો તમે, અને એની અંદર તમે ગરમ પાણી ભરી દો. કોપરનું બંધ પાત્ર લીધું છે, ખુલ્લું પાત્ર નથી લીધું. ખુલ્લું પાત્ર હોય તો પછી ખુલ્લી પ્રણાલી થઈ જાય. અહીંયા તમે કોપરનું બંધ પાત્ર લીધું છે અને એની અંદર તમે ગરમ પાણી ભર્યું છે. ગરમ પાણી ભર્યું છે, થોડાક સમય પછી તમે એનું અવલોકન કરશો તો અવલોકન કરતાં તમને ખબર પડશે કે આ પાણી ઠંડુ પડશે. તો પાણી જે ઠંડુ થયું તો એ શું થયું કે ભાઈ ઉર્જાની આપલે થઈ. કોના વચ્ચે? પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની આપલે થઈ એટલે આપણે એમ કહી શકાય કે આ જે પ્રણાલી છે એને કઈ પ્રણાલી કહેવાય? બંધ પ્રણાલી. દ્રવ્ય છે એ દ્રવ્યની અહીંયા આપલે થતી નથી. ઓકે, આવડે બધાને? હાલો, તો કોપર અને સ્ટીલ જેવા છે એ વહન કરતા પદાર્થની અંદર છે એ રાખેલા પ્રક્રિયકો. ઓકે, ત્રીજો પ્રકાર નિરાળી પ્રણાલી. તો નિરાળી પ્રણાલી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો નિરાળી પ્રણાલીની જો વાત કરવામાં આવે તો નિરાળી પ્રણાલી એટલે આપણે એમ કહી શકાય કે નિરાળી પ્રણાલીમાં દ્રવ્ય અથવા ઉર્જામાંથી કોઈનો પણ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે વિનિમય થતો નથી. તો એ પણ આપણે આકૃતિમાં દર્શાવેલું છે કે જેની અંદર ઉર્જા અને દ્રવ્ય એમાંથી બંનેમાંથી કોઈનો છે એ વિનિમય થવો જોઈએ નહીં. પણ એની અંદર એનું ઉદાહરણ જો તમારે આપવું હોય તો ઉદાહરણ શું અપાશે કે સારી કક્ષાનો થર્મોસ જે આપણી ઘરે છે તે ચા ભરવાનો, તો એ થર્મોસ છે એ થોડાક સમય માટે આપણે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ આપી શકાય, પણ એક્ઝેક્ટ ઉદાહરણ એનું ન કહેવાય. શું કાં? કારણ કે આપણે બધાને ખબર છે થર્મોસ હોય તો એ થર્મોસમાં આપણે ગરમ ચા ભરી દઈએ એટલે આપણે ખબર છે ગરમ ને ગરમ રહે છે, એટલે ઉર્જાનો વિનિમય નથી થતો ત્યાં અને દ્રવ્યનો વિનિમય નથી થતો. એટલે કહેવાય ખરું થર્મોસની અંદર ભરેલી ગરમ ચા, પણ એ કાયમિક માટે ઉદાહરણ ન હોવું જોઈએ. કારણ કે થર્મોસ છે એ તમને ખબર છે એની દિવાલ કેવી છે? ઉષ્મારોધક છે. પણ ધારો કે તમે 15 દિવસ કે 20 દિવસ થર્મોસની અંદર ચા ભરીને રાખી દો, તો એ ચા ભરીને રાખી દેશો તો શું થઈ જશે? ઠંડી થઈ જશે. એટલે લાંબા સમય માટે આપણે જો નિરાળી પ્રણાલીનું ઉદાહરણ આપવું હોય ને તો એ હજી સુધી રસાયણ વિજ્ઞાનમાં એવું એકય ઉદાહરણ શક્ય બન્યું નથી હો. તો એની અંદર નિરાળી પ્રણાલીનું ઉદાહરણ તમે આપી શકો થર્મોસ ફ્લાસ્ક.
પણ એની અંદર છે એ શું થશે, લાંબા સમય માટે ઉદાહરણ આપી શકાશે નહીં. તો એ ઉષ્મારોધક બંધ પાત્રમાં રહેલા પ્રક્રિયકો નિરાળી પ્રણાલીનું શું છે, ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 3 માર્ક્સનો જે ક્વેશ્ચન ભણ્યા, પ્રણાલી એટલે શું અને પ્રણાલીના પ્રકાર સમજાવો, તો એ આપણે બધાને છે એ બધાને આવડવું જોઈએ. 3 માર્ક્સનો પહેલો પ્રશ્ન ભણ્યા. ઓકે, હાલો, તો એ પ્રશ્ન બધા વિદ્યાર્થી મિત્રો છે એ કમ્પ્લીટ છે, એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. હવે ત્યાર પછી આપણે એક નાનો એવો પોઈન્ટ છે એ જોઈ લઈએ, પ્રણાલીની અવસ્થા. તો પ્રણાલીની અવસ્થાની વાત કરીએ તો એ પ્રણાલીની અવસ્થા છે એનું ગુણધર્મ છે એ શું હોય? તો જો પ્રણાલીનું જથ્થાત્મક રીતે તેમના દરેક ગુણધર્મ જેવા કે તેમનું દબાણ, કદ અને તાપમાન તથા પ્રણાલીનું સહઘટનની દ્રષ્ટિએ વર્ણન કરવું જોઈએ. તો પ્રણાલીનું વર્ણન છે એ શેના આધારે? તેનું દબાણ, તેનું કદ અને તેના તાપમાનને આધારે વર્ણન કરી શકાય, જેથી ઉપયોગી ગણતરી કરી શકાય કે આપણને પ્રણાલીનું વર્ણન કરવા માટે તેમની ફેરફાર પહેલાંની અને પછીની પરિસ્થિતિની જરૂર પડે. એટલે આપણે આગળ જ વાત કરી કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર છે એ શેનો અભ્યાસ કરે છે? અવસ્થાનો. અવસ્થા છે એ શું થશે? પ્રણાલીમાં ફેરફાર થયેલા તે પહેલાંની અવસ્થા અને પછીની અવસ્થા. તો તમે તમારા ભૌતિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી યાદ કરી શકો છો કે યંત્રશાસ્ત્ર આપેલ સમયે તે સંપૂર્ણપણે વિશિષ્ટ રીતે તેના દરેક બિંદુના સ્થાન અને વેગ દર્શાવેલા હોય છે. તે તમે ભૌતિક વિજ્ઞાનની અંદર ભણી ગયા છો. તો એવી જ રીતે ઉષ્માગતિશાસ્ત્રની અંદર અવસ્થા માટે એક અલગ પણ વધુ સરળ ખ્યાલ રજૂ કરાયેલો છે કે જેમાં દરેક કણની ગતિનું જ્ઞાન જરૂરી નથી, કારણ કે આપણે પ્રણાલીના સરેરાશ માપન થઈ શકે તેવા ગુણધર્મ સાથે કાર્ય કરવાનું છે. રેડી? એટલે કોઈ એક જ અણુની વાત નથી કરવાની, પણ એની અંદર શું કીધું કે આપણે છે ઉષ્માગતિશાસ્ત્રની અંદર એક અલગ અને વધુ સરળ ખ્યાલ રજૂ કરાયેલો છે કે જેમાં દરેક કણની ગતિનું જ્ઞાન જરૂરી નથી, કારણ કે આપણે પ્રણાલી છે એ પ્રણાલીના સરેરાશ માપન થઈ શકે તેવા ગુણધર્મની વાત કરવાની છે. તો આપણે પ્રણાલીની અવસ્થાને છે એ અવસ્થા વિધેયો અથવા તો અવસ્થા ચલો તરીકે દર્શાવશું. તો એની અંદર ઉષ્માગતીય પ્રણાલી અવસ્થાનું વર્ણન તેને માપી શકાય તેવા અથવા સ્થૂળદર્શીય જથ્થાત્મક ગુણધર્મ છે એનાથી કરીએ છીએ. તો આપણે વાયુની અવસ્થા હોય તો તેનું દબાણ, તેનું કદ અને તેનું તાપમાન અને તેનો જથ્થો એની રજૂઆત છે એ કરી શકાય, વર્ણન કરી શકાય. દબાણ એટલે P, કદ એટલે V અને T એટલે તાપમાન જેવા ચલોને છે એ શું કહેવાય? અવસ્થા ચલો અથવા તો એને અવસ્થા વિધેય છે એ વિધેય કહે છે, કારણ કે તેમના મૂલ્યો પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, નહીં કે તે કેવી રીતે ત્યાં પહોંચ્યા છે. સંપૂર્ણપણે અવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના બધા જ ગુણધર્મને વ્યાખ્યાયિત કરવાની જરૂર હોતી નથી, કારણ કે અમુક ગુણધર્મોની સંખ્યાને સ્વતંત્ર રીતે બદલીએ છીએ અને આ સંખ્યા છે એ પ્રણાલીના સ્વભાવ પર આધાર રાખે છે. અને એકવાર આ સ્થૂળદર્શીય ગુણધર્મ છે તો એ ગુણધર્મની ન્યૂનતમ સંખ્યાને નિશ્ચિત કરી દઈએ તો બીજાને આપોઆપ છે એ નિશ્ચિત મૂલ્ય હોય છે. તો પ્રણાલીના આ જે ચલો છે, દબાણની વાત કરવાની, કદની વાત કરવાની અને તાપમાન, અને જેને આપણે અવસ્થા ચલો અથવા તો અવસ્થા વિધેય તરીકે આપણે ઓળખીએ છીએ. તો પર્યાવરણની અવસ્થાને કદી પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહીં, સદભાગ્યે જ તેમ કરવાની જરૂર પણ નથી હોતી. એટલે આપણે પર્યાવરણ છે એને આપણે છે એ કદી પણ સંપૂર્ણ રીતે દર્શાવવાની જરૂર પણ નથી અને દર્શાવી પણ શકાતા નથી. ઓકે, હાલો, તો આ છે એ આપણે શેની વાત કરી? પ્રણાલીની અવસ્થાની વાત, અવસ્થા વિધેયની વાત કરી. હવે આવતા લેક્ચરથી આપણે અવસ્થા વિધેય અને એની આંતરિક ઉર્જા છે એ આંતરિક ઉર્જાની વાત કરવાની છે. તો એ આવતા લેક્ચરથી કાર્ય કોને કહેવાય, ઉષ્મા કોને કહેવાય, તો એ બધી જ વાત છે એ આપણે આવતા લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે 2 ક્વેશ્ચન સમજાવ્યા, એક પ્રણાલી એટલે શું અને તેના પ્રકાર, અને બીજો ક્વેશ્ચન છે પ્રણાલીની અવસ્થા. ઓકે, તો આ 2 ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરથી છે એ આપણે પ્રણાલીની જે આંતરિક ઉર્જા છે તો એ આંતરિક ઉર્જાની આપણે વાત કરીશું. ઓકે, હાલો, અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.